બગસરા તાલુકાના સરૈયા ગામે બીએસએલ કંપનીમાં મોબાઈલ ટાવર ઊભો કરાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોબાઈલ ટાવરના રેડિયેશનથી આરોગ્યને નુકસાન થવાનું ગામના લોકોને ભય સતાવી રહ્યો છે। ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા ગ્રામજનોની મંજૂરી કે ઠરાવ વિના જ આ મોબાઈલ ટાવર ઊભો કરી દેવાયોનો આરોપ લાગ્યો છે। આ મોબાઈલ ટાવરને ગામથી દૂર અન્ય કોઈ જગ્યાએ ખસેડવા ગ્રામજનોએ માંગ કરી છે। हमारा ग्राम पंचायत में आ बीएसएनएल टावर लगावी रह्यु छे ए अमोए ग्राम सभा में ना मंजूर करावता तो छतां पाछू चालू कर्युं छे। सरपंचना छोकरो एवुं कहे छे के उपरथी आव्युं छे ने आ करवुं ज पड़शे। गाम लोकोनुं ए छे के रेडिएशन लागे नाना भूलका बधा बाजुमां आरोग्य केन्द्र एटले त्यां दर बुधवारे आवे। स्कूल बाजुमां छे, वस्ती फरते वस्ती छे, એ કેન્સલ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે। ફળિયામાંની જે એનું ગામ પંચાયતની જગ્યા છે ત્યાં ફાળવીને લોકો બનાવે, અમારી ના મંજૂર નથી પણ તો એ લોકો ગામ પંચાયતની જમીન છે તેમાં બનાવે તો ચાલે। એનું જે રિએક્શન આવશે એ નાના છોકરાને નુકસાન કરશે। આના કરતાં આ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ ટાવર બનાવવામાં આવે તો ગામ લોકોને કોઈ વાંધો નથી। बस कंडक्टर पासेथी बिन हिसाबी 48 लाख मळ्या। बनासकांठाना धानेराना नेनावा चेकपोस्टनी आ घटना खानगी बस कंडक्टर पासेथी बिन हिसाबी रोकड़ मळी आवी। 48 लाख रूपियानी रोकड़ प्लास्टिकनी बेगमां पेक करेली हती। धानेरा पोलीसे पैसा जप्त करी पूछपरछ शरू करी। राजस्थानना सीवाणाना शाहरुख खान हबीबनी अटकायत कराई छे। पैसा क्यांथी आव्या, क्यां लई जवाना हता तेने लईने पोलीसे तपास हाथ धरी। बात सूरतनी। सूरतમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સાયકલ ચાલકને પરેશાન કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા। બળજબરીપૂર્વક વસ્તુ કઢાવતો હોવાનો વિડીયો, લિંબાયતનો વિડીયો હોવાનું હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। अचानक बेहोश थई जता युवकનું મોત નીપજ્યું છે। સુરતના પાંડેસરામાં 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। અચાનક બેહોશ યુવક થઈ ગયો હતો। હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાની આશંકા છે। હોસ્પિટલ લઈ જતા યુવકે મૃત જાહેર કર્યો હતો, જ્યારે યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। करेगा क्रिकेट